રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંખના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપલેટા કોટેજા હોસ્પિટલમાં આંખ દુખવાના દર્દીઓમાં સંખ્યા વધી છે. રોજે રોજ 200 જેટલા દર્દીઓ આંખ વિભાગમાં સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગમાં આંખના દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ આ સિવિલ હોસ્પિટલમાં આંખનો વિભાગ આશીર્વાદ સમાન બન્યો છે. ડૉક્ટર ખ્યાતિ કેશવાલાની સેવાથી દર્દીઓમાં ખુશી જોવા મળી રહી છે. આંખ ઉઠવાથી દર્દીઓની આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા માટે અપીલ કરવામાં આવી છે. ડૉક્ટર ખ્યાતિના જણાવ્યા અનુસાર આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે રોજે રોજ 200થી પણ વધારે દર્દીઓ તપાસ કરાવવા માટે આવી રહ્યા છે. ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારો નોંધાયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈને 10 દિવસ પહેલા એવોર્ડ પણ મળ્યો હતો. જોકે મોટી સંખ્યામાં દર્દીઓનો ઘસારો હોવા છતાં પણ તેમની સારી સારવાર થવાથી દર્દીઓમાં પણ ખુશી જોવા મળી છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓપ્થેલ્મિક સર્જન કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું 2013 થી. આજે આપણે જોઈએ તો આપણી ઓપીડીમાં લગભગ 200 પેશન્ટ અત્યારે ઓપીડીમાં હાજર છે અને આ મહિનામાં ઓપીડી પણ ખાસી રહી છે. આપણે દર અઠવાડિયેના લગભગ 350-400 જેવા પેશન્ટ થાય છે અને આપણે જોઈએ તો અત્યારે ઓપરેશનનું વેઇટિંગ લિસ્ટ અમારું બહુ વધારે છે. તમારે ઓપરેશન પણ ખૂબ કરવા પડે છે અત્યારે. હવે એમાં એવું છે કે અત્યારે આંખ ઉઠવાના કેસીસમાં આપણે વધારો જોઈએ છે. અમુક પેશન્ટ સ્ટાર્ટ થયા છે, એટલે મારે કહેવાનું એ થાય કે આપણે ગયા વર્ષના જેમ બહુ વધારે સ્પ્રેડ થયું હતું અને પેશન્ટ્સને તકલીફ પડી હતી એ વસ્તુ ના થાય આ વખતે. એટલા માટે શરૂઆતથી જ અમે જાગૃતતા ફેલાવીએ છીએ પેશન્ટ્સમાં. જેમાં મારે કહેવાનું થાય કે અગર આપણે કોઈ પેશન્ટને જોઈએ જેને આંખ લાલ હોય, પાણી પડતું હોય આંખમાંથી અને એકદમ લાલ થઈ ગઈ હોય, ખટકતી હોય, એવા પેશન્ટ હોય તો એ આંખ ઉઠવાના વાયરલ કેસીસ હોઈ શકે. એને આપણે એનાથી દૂર રહેવું. બીજી વસ્તુ, અગર દૂર ના રહી શકતા હોય તો એ જ્યાં અડતા હોય ત્યાં આપણે અડવું નહીં. અડાઈ ગયું હોય તો આપણે સાબુથી પ્રોપર હાથ ધોઈને 5 મિનિટ એના પછી જ આપણે આપણા ફેસ કે આંખને અડીએ તો વધુ સારું, જેનાથી આપણે આનો ફેલાવ રોકાવી શકીએ. આ છે અને આપણી કામગીરી આપણા ડિપાર્ટમેન્ટની ઉપલેટાની ખૂબ વધારે છે. આપણે પેશન્ટનો ઘસારો પણ વધારે રહે છે, કેમ કે રાજકોટ જિલ્લામાં ઓપ્થેલ્મિક સર્જન ખૂબ ઓછા છે આપણે અત્યારે, એટલે એના કારણે અમારે કામ ખૂબ વધારે રહે છે. અને ગયા અઠવાડિયે આપણે 10 દિવસ પહેલા આરડીડી ઝોન રાજકોટના નીચે જે 5 જિલ્લા આવતા હોય છે એ જિલ્લામાં જે સારી કામગીરી આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં કામ કરતા હોય એની પ્રેઝન્ટેશન હતું, જેમાં આપણા ડિપાર્ટમેન્ટને અહીંયા ઉપલેટાની આંખની ડિપાર્ટમેન્ટે ખૂબ સારી કામગીરી માટે આપણને ફર્સ્ટ એવોર્ડ મળેલો છે. એના માટે ગવર્મેન્ટ સિસ્ટમ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.